તમારા બ્લડ રિપોર્ટમાં CRP લેવલ વધારે આવતું હોય તો શું સમજવું જોઈએ અને શું કરવું જોઈએ? મિત્રો, એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ બિલ્ડિંગમાં આગ લાગે અને એલાર્મ વાગવા માંડે, તો શું આપણે એલાર્મ બંધ કરીને બેસી રહીશું કે પછી આગને બુઝાવવા માટે પ્રયત્ન કરીશું? એ જ રીતે CRP લેવલ હાઈ આવવું એ તમારા શરીરમાં વધતા સોજાનું પરિણામ છે. શરીરના કોઈપણ અંગોમાં જો સોજા વધે તો CRP લેવલ વધે છે. મોટે ભાગે શરીરમાં જ્યારે પાચન નબળું પડે ત્યારે આંતરડામાં અથવા તો સાંધામાં આમના સોજા આવી જાય છે અને જેને કારણે શરીર ભારે થાય છે, દુખાવા થતા જોવા મળે છે. આવા સમયમાં CRP લેવલ ડાઉન કરવા માટે દુખાવાની ગોળીઓ ગળવી એનું સોલ્યુશન નથી, પણ મૂળથી આમને દૂર કરો, પાચનને સુધારો અને સાંધામાં જે આમ જમા થયો છે એને શેકથી દૂર કરશો તો CRP લેવલ કાયમ માટે ડાઉન રહેશે અને તમારું શરીર સુધરશે. એટલે આવા સમયમાં પેનકિલર લેવા કરતાં આયુર્વેદને અપનાવો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.